Hello friends, once again I welcome you all, and this is the cardiovascular system lecture number 13. And since last lecture we had started with the cardiac output, और इसी cardiac output में आज हम continue करते हैं. और cardiac output is nothing but the amount of blood which is being pumped by the left ventricle as well as right ventricle, है ना, in a minute. બરાબર. બંને વેન્ટ્રિકલ જેટલું બ્લડ ઇન્ડિવિજ્યુઅલી પંપ કરતા હોય 1 મિનિટમાં એને કહેવાય કાર્ડિયાક આઉટપુટ. બરાબર છે. તો કાર્ડિયાક આઉટપુટની વેલ્યુ આપણને ખબર છે કે ઇટ ઇઝ સમવેર અરાઉન્ડ 5 to 6 લીટર પર મિનિટ. બરાબર. અને કાર્ડિયાક આઉટપુટ વિશે આપણે લાસ્ટ ટાઈમ વી હેડ understood the so many aspects, and the most important of it was the regulation of cardiac output. બરાબર ને. રેગ્યુલેશન હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય અને રેગ્યુલેશન કોઈ એક ફેક્ટરથી ન થતું હોય. ઇટ ઇઝ ઓલવેઝ અ મલ્ટીફેક્ટોરિયલ. સો ફોર ધી કાર્ડિયાક આઉટપુટને આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે કાર્ડિયાક આઉટપુટ ઇઝ અ પ્રોડક્ટ ઓફ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. બરાબર ને. હાર્ટ રેટ અને સ્ટ્રોક વોલ્યુમનો it is a product છે. બરાબર ને. તો any factor which either affects stroke volume or heart rate will ultimately going to change the cardiac output. બરાબર ને. તો સ્ટ્રોક વોલ્યુમ છે, હાર્ટ રેટ છે, અને ત્રીજું જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ છે પેરિફરલ રેઝિસ્ટન્સ, જેની આપણે વધારે વાત બ્લડ પ્રેશર વખતે કરીશું. આ બધા જ ફેક્ટર્સ છે, આ બધા જ વેરિયેબલ જે છે એ અલ્ટિમેટલી કાર્ડિયાક આઉટપુટના રેગ્યુલેશનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. બરાબર છે. એમાંથી આપણે લાસ્ટ ટાઈમ વી હેડ અન્ડરસ્ટુડ રિગાર્ડિંગ ધી રોલ ઓફ સ્ટ્રોક વોલ્યુમ. બરાબર ને. સ્ટ્રોક વોલ્યુમના રોલની આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, અને સ્ટ્રોક વોલ્યુમમાં વી હેડ said that what is stroke volume. First of all, stroke volume is the amount of blood pumped by ventricle per beat. બરાબર ને. તો આ સ્ટ્રોક વોલ્યુમની આપણે લાસ્ટ ટાઈમ ઘણા બધા ફેક્ટર્સ અન્ડરસ્ટુડ કરેલા હતા. એઝ મેની એઝ 2 ડિફરન્ટ ફેક્ટર્સ આર ઇમ્પોર્ટન્ટ ઇન રિલેશન ટુ ધી સ્ટ્રોક વોલ્યુમ્સ. બરાબર ને. તો સ્ટ્રોક વોલ્યુમમાં 2 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે અને 2 મિકેનિઝમ છે રાધર. એક તો છે હિટેરોમેટ્રિક અને બીજી છે હોમોમેટ્રિક. બરાબર ને. ઘણા બુક્સમાં એક્સટ્રિન્સિક રેગ્યુલેશન અને ઇન્ટ્રિન્સિક રેગ્યુલેશન એવું પણ બતાવેલું હોય, એવું પણ સમજાવેલું હોય. રાઈટ. સો વોટ ઇઝ હિટેરોમેટ્રિક એન્ડ વોટ ઇઝ હોમોમેટ્રિક રેગ્યુલેશન. હિટેરો દેટ મીન્સ વેરિયેબલ, મેટ્રિક દેટ મીન્સ મેઝર ઓર લેન્થ. બરાબર ને. જેવી રીતે માયોકાર્ડિયલ મસલ ફાઇબરની લેન્થ ચેન્જ થાય એવી રીતે સ્ટ્રોક વોલ્યુમમાં જો ચેન્જ થતું હોય તો એ મેથડને આપણે કહીએ હિટેરોમેટ્રિક રેગ્યુલેશન. અને આપણને ખ્યાલ છે કે ભાઈ માયોકાર્ડિયલ મસલ ફાઇબરની લેન્થમાં ચેન્જ થવો સાથે સાથે સ્ટ્રોક વોલ્યુમમાં ચેન્જ થવો એટલે કે નથિંગ બટ ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો. ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો ઓફ હાર્ટ સેઝ ધેટ વિધિન ધી ફિઝિયોલોજિકલ લિમિટ force of contraction of myocardial muscle fiber is directly in proportion to the initial length of myocardial muscle ફાઇબર. બરાબર ને. તો કહેવાનો મતલબ એ છે કે ફિઝિયોલોજિકલ લિમિટ, જ્યાં સુધી ફિઝિયોલોજિકલ લિમિટ છે ત્યાં સુધી જેમ જેમ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ, ઇનિશિયલ લેન્થ ઓફ માયોકાર્ડિયલ મસલ ફાઇબર કોના દ્વારા ડિટરમાઇન થશે તો કે દેટ વિલ બી ડિટરમાઇન્ડ બાય ધી એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ. તો જેમ જેમ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ વધતું જાય તેમ તેમ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન પણ વધતું જાય. ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન ઓફ મસલ ફાઇબર, ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન ઓફ વેન્ટ્રિક્યુલર મસલ ફાઇબર જેમ જેમ વધે એવી રીતે સ્ટ્રોક વોલ્યુમ વધતું જાય. બરાબર ને. તો આ હિટેરોમેટ્રિક રેગ્યુલેશન્સ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યા, અને એને હિટેરોમેટ્રિક રેગ્યુલેશન કે જે સ્ટ્રોક વોલ્યુમને આટલું બધું અફેક્ટ કરતું હોય એનો સૌથી વધારે આધાર કોના ઉપર છે તો કે વેનસ રિટર્ન ઉપર. બરાબર ને. જેટલું બ્લડ અલ્ટિમેટલી એટ્રિયામાં આવશે, જેટલું વેનસ રિટર્ન વધારે એટલું સ્ટ્રોક વોલ્યુમ વધારે. કેમ તો કે અલ્ટિમેટલી ઇટ ઇઝ ધી વેનસ રિટર્ન વિચ એકચ્યુઅલી determines the end diastolic volume. બરાબર ને.
ફાઇન. સો આ બધા જ આપણે લાસ્ટ ટાઈમ ફેક્ટર્સ અન્ડરસ્ટુડ કર્યા. રેસ્પિરેટરી પંપ, કાર્ડિયાક પંપ, મસલ પંપ, બ્લડ વોલ્યુમ, વેનસ ટોન, વેન્ટ્રિક્યુલર કમ્પ્લાયન્સ અને પોસ્ચર એઝ વેલ એઝ ગ્રેવિટી. બરાબર ને? સી પોસ્ચર ઓર ગ્રેવિટી ઓલ્સો અફેક્ટ્સ ધી સ્ટ્રોક વોલ્યુમ ઓર વેનસ રિટર્ન. અને કેમ? કારણ કે તમે અપરાઇટ પોઝિશનમાં હો, સ્થિર ઊભા છો. બરાબર ને? સ્થિર ઊભા હો તો સીધી વાત છે કે બિકોઝ ઓફ ઇફેક્ટ ઓફ ગ્રેવિટી there will be deposition, there will be accumulation of blood into your lower limbs. lower limb માં ઘણું બધું બ્લડ એકઠું થતું રહે અને that actually reduces the venous return. બરાબર? એની સામે જો તમે કદાચ સૂતેલા હો, હે ને, ઇફ યુ આર ઇન અ લાઇંગ ડાઉન કન્ડિશન, બરાબર ને, તો દેટ એ બધું જ જે એક્સ્ટ્રા અમાઉન્ટ ઓફ બ્લડ કે જે વેઇન્સમાં સ્ટેન્ડિંગ કન્ડિશનમાં એકઠું થતું હોય એ બધું જ વેઇન એ બધું જ જે બ્લડ જે છે એ ફરી પાછું લાઇંગ ડાઉન કન્ડિશનમાં, સુપાઇન કન્ડિશનમાં ફરી પાછું હાર્ટ તરફ એનું રિટર્ન વધી જાય. બરાબર ને? સો ઘણી વખત ચક્કર આવતા હોય, હે ને, તમે લોકોએ પણ ઘણી વખત ફીલ કરેલું હોય કે ડિસેક્શન હોલમાં કે પ્રેક્ટિકલ લેબમાં મેની અ ટાઈમ્સ સ્ટુડન્ટ્સ બીકમ ફેઇન્ટ, સ્ટુડન્ટ બીકમ્સ અનકોન્શિયસ, અને અનકોન્શિયસ થઈને પડી જાય, રાઈટ? તો એવા કન્ડિશનમાં પણ ધ મેઇન આઈડિયા ઇઝ કે ભાઈ પેશન્ટને સુડાઈ દેવો જોઈએ, માણસને આરામ આપવો જોઈએ. બરાબર ને? કોઈ પણ નજીકનું ટેબલ હોય કે કોઈ પણ બેડ હોય એવી જગ્યાએ જો પેશન્ટને તરત જ સુડાઈ દેવામાં આવે તો, અને સાથે સાથે જો એના પગ, એના જે બંને પગ છે એની નીચે 2 કે 3 ઓશિકા રાખી દેવાના. પુટ 2 or 3 pillows under the legs. બરાબર ને? તો elevation of leg will help in the transfer of the venous blood towards the heart. હાર્ટ તરફ વેનસ રિટર્ન વધે અને હાર્ટની પમ્પિંગ એક્શન સારી બને, સ્ટ્રોક વોલ્યુમ વધે, અને જો મગજને, બ્રેઇન સેલ્સને, ન્યુરોન્સને ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ મળવા માંડે તો પર્સન રિકવર્સ ઇમિડિયેટલી ફ્રોમ દેટ અનકોન્શિયસનેસ સ્ટેટ. બરાબર? સો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ, હે, ઇફેક્ટ ઓફ ગ્રેવિટી, રાઈટ? એન્ડ વી કેન ઓલ્સો લેબલ, વી કેન ઓલ્સો રિપ્રેઝન્ટ the Frank Starling's law with the graph. You can see that it is a kind of a linear graph which almost achieves the horizontal after a certain limit. है ना? અહીંયા તમે જુઓ કે ભાઈ ગ્રાફ ધીમે ધીમે upward travel કરે છે, but after a point, after a physiological limit, it becomes steady, right? So what is that? એ આપણે સમજી લઈએ. In this graph from here on this axis they have shown end diastolic volume. Here તો કે ભાઈ force of contraction, and we know that force of contraction is directly in proportion to the end diastolic volume. That is the Frank Starling's law of heart. બરાબર ને? So you can see that this graph explains that within physiological limit stroke volume can be increased upon increase in the end diastolic volume. બરાબર છે? ફાઇન. સો આ બધી જ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી. એન્ડ નાઉ ટુડે વોટ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ, we are going to understand the another aspect કે જેને આપણે ઓળખીએ છીએ હોમોમેટ્રિક રેગ્યુલેશન. બરાબર ને? જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ભાઈ સ્ટ્રોક વોલ્યુમ ઇઝ મેઇનલી રેગ્યુલેટેડ બાય 2 મિકેનિઝમ્સ, હોમોમેટ્રિક, હિટેરોમેટ્રિક એઝ વેલ એઝ હોમોમેટ્રિક. એમાંથી હિટેરોમેટ્રિક રેગ્યુલેશન્સ આપણે બધી જ મિકેનિઝમ ડિસ્કસ કરી દીધી, આ બધી જ મિકેનિઝમ. બરાબર છે? નાવ તો કે ભાઈ નાવ વી આર ફોકસિંગ ઓન ધી હોમોમેટ્રિક રેગ્યુલેશન. Homometric regulation, that means change in the force of contraction. Change in the force of contraction without change in end diastolic volume. બરાબર છે? એને આપણે કહીએ homometric regulation. Now this homometric regulation is also labeled as extrinsic regulation.
કેમ? તો કે ભાઈ એમાં ઓટોનોમિક નર્વસ સિસ્ટમનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે, બરાબર. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ આવે એટલે આપણને ખબર છે કે ભાઈ સિમ્પેથેટિક સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક સિસ્ટમનો રોલ હોય, રાઈટ. સિમ્પેથેટિક સિસ્ટમ કોઝિસ પોઝિટિવ આયોનોટ્રોપિક ઇફેક્ટ. What is positive ionotropic effect? That I have already explained you, બરાબર ને. So positive ionotropic effect is relevant to increased myocardial contractility, બરાબર ને. પ્રોપર્ટીઝ ઓફ કાર્ડિયાક મસલ ફાઇબરમાં આપણે પોઝિટિવ આયોનોટ્રોપિક, ડ્રોમોટ્રોપિક, બાથમોટ્રોપિક અને ક્રોનોટ્રોપિક આ 4 ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી સમજેલા હતા, રાઈટ. સો સિમ્પેથેટિક સિસ્ટમ કોઝિસ પોઝિટિવ ionotropic effect. It causes positive ionotropic effect. એનું ઓપોઝિટ તો કે ભાઈ પેરાસિમ્પેથેટિક સિસ્ટમ છે, ઇટ ઇઝ હેવિંગ ધી નેગેટિવ આયોનોટ્રોપિક ઇફેક્ટ, બરાબર ને. સો this homometric regulation actually explains the increased myocardial contractility without changing the initial લેન્થ ઓફ મસલ ફાઇબર. મસલ ફાઇબરની ઇનિશિયલ લેન્થ ચેન્જ થયા વગર, એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમમાં ચેન્જ થયા વગર જો ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન, જો સ્ટ્રોક વોલ્યુમ વધતું હોય તો એને આપણે કહી શકીએ કે એવા કોઈ પણ ફેક્ટર્સ કે જે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમમાં વધારો ન થયો હોવા છતાં પણ સ્ટ્રોક વોલ્યુમ વધારવામાં હેલ્પ કરતું હોય તો એ ઇન્ક્લુડ થાય હોમોમેટ્રિક રેગ્યુલેશનમાં. એન્ડ that is done with the help of sympathetic system. સિમ્પેથેટિક સિસ્ટમ આ પ્રકારે વર્ક કરતી હોય. એન્ડ whenever there will be sympathetic stimulation, it will cause increase in the stroke volume without increase in the end diastolic volume, બરાબર. તો તમને ક્વેશ્ચન થાય કે ભાઈ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ તો વધતું નથી તો પછી સ્ટ્રોક વોલ્યુમ કઈ રીતે વધશે, હે ને. તો નેચરલી એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇઝ 130 ml, બરાબર ને, અને સ્ટ્રોક વોલ્યુમ ઇઝ 80 ml. એટલે આપણે એવું કહીએ કે ભાઈ એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ ઇઝ 50 ml, રાઈટ. સો અપોન સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન થાય તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ તો વધતું નથી. તો સીધી વાત છે કે ઇન ધીસ મેથડ, in homometric regulation, upon stimulation of sympathetic system, whenever there is an increased stroke volume, ultimately it will lead to the decrease in end systolic volume. ખ્યાલ આવે છે? It will cause decrease in the end systolic volume. સીધી વાત છે. end diastolic volume તો 130 ml નું 130 ml જ રહેવાનું છે. હવે સ્ટ્રોક વોલ્યુમ જો વધારવું હોય કે ભાઈ સ્ટ્રોક વોલ્યુમ ઇઝ ઇન્ક્રીઝ ટુ 90 ml, હે ને. સો પ્રોબ્લેમ ક્યાં થવાનો છે, ઘટાડો શેમાં થવાનો છે તો કે એન્ડ સિસ્ટોલિક વોલ્યુમમાં, બરાબર ને. સિમ્પેથેટિક સિસ્ટમના સ્ટિમ્યુલેશનના કારણે એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ ઇઝ ઓલવેઝ ડિક્રીઝ. નોર્મલી જે 50 ml હોય તો એનું 40 ml. હજુ વધારે સિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવેટ થાય તો બની શકે કે એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ મે રિમેઇન ઓનલી 30 ml, રાઈટ. લાઇકવાઇઝ. સો કહેવાનો મતલબ એ છે કે હોમોમેટ્રિક રેગ્યુલેશન અલ્ટિમેટલી કોઝિસ increase in the ejection fraction without increase in the end diastolic volume. It causes increase in the ejection fraction without causing increase in the end diastolic volume. Now which are the features, 3 important features of homometric regulations. First, ejection fraction increases without increase in the end diastolic volume, as I told you. End systolic volume decreases, as I told you. And this also causes increase in the arterial pressure. Now arterial pressure, again I will tell you કે arterial pressure, peripheral resistance આ બધી જ વસ્તુઓ આપણે જ્યારે arterial pressure સમજીશું, હે ને, arterial pressure અથવા તો blood pressure જ્યારે સમજીશું ત્યારે વધારે ડિટેલમાં એના ઉપર વાત કરશું, બરાબર. બટ always remember that arterial pressure is also affected by the cardiac output, and to some extent as the cardiac output increases, it will also increase the arterial pressure. વધારે આના ઉપર ચર્ચા આપણે arterial pressure સમજતી વખતે કરીશું, બરાબર છે. So increase in the arterial pressure
these are the 3 important key points of homometric regulation. બરાબર છે. સો બેઝિકલી મિકેનિઝમ વાઇઝ જઈએ તો સ્ટેપ વાઇઝ જઈએ તો સિમ્પેથેટિક સિસ્ટમ કોઝિસ રિલીઝ ઓફ નોરેપિનેફ્રિન. બરાબર ને. નોરેપિનેફ્રિન રિલીઝ થાય તો ધીસ નોરેપિનેફ્રિન કોઝિસ increased velocity as well as contractility of the myocardial muscle fiber. બરાબર ને. Increased velocity of contraction as well as overall contractility, that is one of the property that is also increased of myocardial muscle fiber, and this ultimately leads to the increased stroke volume and increase in the cardiac output. સમજ પડે છે, right? So homometric regulation as well as heterometric regulation. બરાબર. So now you can always label, you can always explain this topic. એક્ઝામમાં જો આ ટોપિક પૂછાય, બરાબર ને, વિચ ઇઝ વેરી મચ લાઇકલી કે ભાઈ ફેક્ટર્સ રેગ્યુલેટિંગ અથવા તો રેગ્યુલેશન ઓફ કાર્ડિયાક આઉટપુટ બહુ જ કોમનલી પૂછાતું હોય છે. બરાબર ને. તમને એકાદી શોર્ટ નોટ ખાલી એક્સટ્રિન્સિક રેગ્યુલેશન ઉપર પણ પૂછાઈ શકે. બરાબર ને. તો ઇન્ટ્રિન્સિક રેગ્યુલેશન, એક્સટ્રિન્સિક રેગ્યુલેશન કે પછી ઇન જનરલ રેગ્યુલેશન ઓફ કાર્ડિયાક આઉટપુટ, આવું બધું જો તમને ક્વેશ્ચન પૂછાય તો ઓલવેઝ ટ્રાય ટુ ડ્રો સચ કાઇન્ડ ઓફ ગ્રાફ અને સચ કાઇન્ડ ઓફ ફ્લો ચાર્ટ. બરાબર ને. ફ્લો ચાર્ટ તમારે ઓલવેઝ ઇન્ક્લુડ કરવાનો. સ્ટ્રોક વોલ્યુમ, હાર્ટ રેટ, પેરિફેરલ રેઝિસ્ટન્સ, these are the key elements which regulates the cardiac output, and then you can explain this with explanation of various factors. બરાબર ને. તો આપણે આમાંથી સ્ટ્રોક વોલ્યુમના બધા જ ફેક્ટરની વાત કરી દીધી. બરાબર. સ્ટ્રોક વોલ્યુમ કઈ રીતે કાર્ડિયાક આઉટપુટ રેગ્યુલેટ કરે એ આપણે જોઈ લીધું. નાઉ લેટ અસ સી હાઉ ધી હાર્ટ રેટ ઇઝ અફેક્ટેડ, how heart rate is regulating the cardiac output. We already know that કે ભાઈ cardiac output is a product of stroke volume into heart rate. So any factor which affects either stroke volume or heart rate, કાં તો stroke volume માં ચેન્જ થાય અથવા તો heart rate માં ચેન્જ થાય, in any case it is ultimately going to cause change in the cardiac output. બરાબર ને. સો હવે આપણે જોઈએ કે ભાઈ કાર્ડિયાક એક્ટિવિટી અથવા તો જે કાર્ડિયાક રેટ હોય, હાર્ટ રેટ હોય, એ કઈ રીતે રેગ્યુલેટ કરે છે કાર્ડિયાક આઉટપુટને. બરાબર છે. નેચરલી વી કેન ગેટ દેટ કે ભાઈ જેમ જેમ હાર્ટ રેટ વધશે એમ there will be increase in the cardiac output. કેમ તો કે ભાઈ કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ છે. બરાબર ને. બટ that is true, but it is only up to a certain limit, right? એવું નથી કે ભાઈ અનલિમિટેડ તમારા હાર્ટ રેટ વધતા જ જાય એટલે કાર્ડિયાક આઉટપુટ પણ વધતું જાય. તમે વિચારો, સી પ્રોબ્લેમ ક્યાં થાય કે જ્યારે પણ સમજો આ વસ્તુ, ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. હા, સી વેન એવર દેર ઇઝ અ ઇન્ક્રીઝ ઇન ધી હાર્ટ રેટ, બરાબર છે, કે ભાઈ તમારા હાર્ટ રેટ 70ના બદલે નાવ ઇટ હેઝ બીકમ 150, ડબલ થઈ ગયા, રાઈટ? ઇટ હેઝ બીકમ ડબલ ઓલમોસ્ટ. કેમ તો કે ભાઈ તમે એક્સરસાઇઝ કરો છો, સિવિયર એક્સરસાઇઝ, 2 કિલોમીટર 3 કિલોમીટર મેરેથોન રનિંગ કરો છો, બરાબર ને, અને એના લીધે યોર હાર્ટ રેટ હેઝ બીન ડબલ્ડ. સો નાવ ઇન 1 મિનિટ કાર્ડિયાક સાયકલનું શું થશે એ વિચારો. સી કાર્ડિયાક સાયકલ તો કે ભાઈ 2 હાર્ટબીટ વચ્ચેનું ટાઈમ પીરિયડ 0.8 સેકન્ડ, એમાંથી તો કે ભાઈ કોન્ટ્રેક્શનનો ફેઝ, વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શનનો ફેઝ તો કે ભાઈ 0.3 સેકન્ડ, અને વેન્ટ્રિક્યુલર રિલેક્સેશનનો ટાઈમ તો કે દેટ ઇઝ 0.5 સેકન્ડ. બરાબર ને. સો વેન એવર હાર્ટ રેટ ઇઝ ઇન્ક્રીઝડ, if heart rate is doubled from 70 to 150, બરાબર ને, તો સી આપણી પાસે ટાઈમ તો એટલો જ છે, હે ને. સો ડ્યુરેશન ઓફ કાર્ડિયાક સાયકલ ઇઝ ડિક્રીઝડ, રાઈટ? સો 0.8 સેકન્ડના બદલે ધ ડ્યુરેશન ઓફ કાર્ડિયાક સાયકલ મે બી ડિક્રીઝ ટુ 0.5 સેકન્ડ બની શકે. બરાબર ને. કારણ કે કેમ ભાઈ તો કે ભાઈ હાર્ટ રેટ વધી ગયા છે. કેમ તો કે ભાઈ એક્સરસાઇઝ કરી રહ્યું છે માણસ, બરાબર ને. સો જ્યારે પણ ડ્યુરેશન ઓફ કાર્ડિયાક સાયકલ ઇઝ ડિક્રીઝડ, સો there will be also
decreased, there will be also decrease in the phase of relaxation. હંમેશા કાર્ડિયક સાયકલમાં the first portion which is affected, that is the ventricular diastole. See, because we cannot decrease much the systolic phase. Ventricular systole તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કેમ? તો કે ભાઈ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ જ તો છે જે આખા બોડીમાં બ્લડ ટ્રાન્સફર કરે છે, હાર્ટને કોન્ટ્રેક્ટ કરે છે, વેન્ટ્રિકલ્સને કોન્ટ્રેક્ટ કરે છે, અને એ વેન્ટ્રિકલના સિસ્ટોલના કારણે જ તો there is a passage of the blood into the arteries. So systolic time is not decreased, but it is always a feeling time. It is always a ventricular relaxation time which is decreased upon increase in the heart rate. બરાબર ને? સો બની શકે કે ભાઈ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ જે છે એનો ટાઈમ પીરિયડ 0.3 સેકન્ડનો 0.3 સેકન્ડ જ રહે, પણ જ્યારે પણ હાર્ટ રેટ વધી જાય તો વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ ઇઝ ડિક્રીઝ. કેમ? તો કે ભાઈ કાર્ડિયાક સાયકલનો ટાઈમ તો ફિક્સ છે, બરાબર ને? સો this decrease in the ventricular diastole, that means it means that ki ventricles are getting less time to filled with blood. બરાબર ને? filled with the blood, એને એમાં બ્લડ એકઠું થવા માટે બહુ ઓછો ટાઈમ મળે છે. વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ ઘટી ગયો છે, બરાબર ને? સો whenever this is happening, whenever ventricular diastole is happening, it may cause ventricular diastole ઘટી જાય. જો ventricular feeling ઘટી જાય, બરાબર ને, તો અલ્ટિમેટલી શું થશે કે અલ્ટિમેટલી સ્ટ્રોક વોલ્યુમ વિલ બી ઓલ્સો અફેક્ટેડ. સ્વાભાવિક છે કે ભાઈ વેન્ટ્રિકલમાં બ્લડ જ ઓછું આવે છે તો સ્ટ્રોક વોલ્યુમ પણ ઘટી જવાનું, હે ને? સો આપણે આની પહેલાં જ્યારે આપણે જોયું કે ભાઈ કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ heart rate. So up to a certain limit as the heart rate increases, stroke volume also increases. બરાબર ને? પણ after a certain point, say for example if somebody is having the heart rate of 180, બરાબર ને, 180 beats per minute થઈ ગયું છે. So in those cases, if there is a tremendous decrease in the heart rate, it will also decrease the diastolic period of heart. It will also decrease the stroke volume, and it will ultimately cause decrease in the cardiac output. બરાબર ને? સો જરૂરી નથી કે જેમ જેમ હાર્ટ રેટ વધતા જાય, જેમ જેમ સિમ્પેથેટિક સિસ્ટમનું સ્ટિમ્યુલેશન થતું જાય, તેમ તેમ ઓલવેઝ કાર્ડિયાક આઉટપુટ વધતું જ જાય. યસ, ઇટ ઇઝ અ વેરી ગુડ પ્રોટેક્ટિવ મિકેનિઝમ ફોર અપ ટુ અ સર્ટન લિમિટ. હે ને? તમારા હાર્ટ રેટ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો અને 80, 90, 100, 110, 120, 130 સુધી પહોંચી ગયા, બરાબર ને? તો ત્યાં સુધી બહુ સારી વસ્તુ છે કે જેમ જેમ હાર્ટ રેટ વધતા જશે તેમ તેમ કાર્ડિયાક આઉટપુટ વધતું જશે અને ટિશ્યુઝ વિલ નોટ સફર ફ્રોમ હાઇપોક્સિયા. બટ આફ્ટર અ સર્ટન પીરિયડ ઓફ ટાઈમ, વન્સ there is a tremendous increase in the heart rate, say for many of the books mention it as a 180 beats, है ना? 180 અને above જ્યારે હાર્ટ બીટ પહોંચી જાય તો this kind of tremendous decrease in the heart rate ultimately causes decrease in the cardiac output as well. ખ્યાલ આવે છે? રાઈટ? એન્ડ દેન તો કે ભાઈ there are various regulatory centers. જેવી રીતે આપણે રેસ્પિરેટરી સિસ્ટમમાં રેસ્પિરેશનના રેગ્યુલેટ કરતા ઘણા બધા સેન્ટર્સની વાત કરી હતી, હે ને? ઇફ યુ કેન રિકલેક્ટ, ડોર્ઝલ રેસ્પિરેટરી ગ્રુપ ઓફ ન્યુરોન્સ, વેન્ટ્રલ રેસ્પિરેટરી ગ્રુપ ઓફ ન્યુરોન્સ, ન્યુમોટેક્સિક, એપ્ન્યુસ્ટિક, પ્રીબોઝિન્જર, હે ને? અને આ બધા જે સેન્ટર્સ કે જે મેડ્યુલામાં પ્રેઝન્ટ હોય, મેડ્યુલા ઓબ્લાંગાટામાં, બ્રેઇન સ્ટેમમાં, એવી રીતે હાર્ટ રેટને રેગ્યુલેટ કરતા પણ સેન્ટર્સ દે આર લોકેટેડ ઇનસાઇડ ધી મેડ્યુલા ઓબ્લાંગાટા. બરાબર છે? અને એને આપણે કાર્ડિયોવાસ્ક્યુલર રેગ્યુલેટરી મિકેનિઝમ્સ જ્યારે સમજીશું ત્યારે એના વિશે વધારે વાત કરીશું. બરાબર? ધેર આર સર્ટન સેન્ટર્સ કે જેને આપણે કાર્ડિયો રેગ્યુલેટરી મિકેનિઝમ્સ, કાર્ડિયોવાસ્ક્યુલર રેગ્યુલેટરી મિકેનિઝમ્સમાં ડિટેલમાં સમજીશું. બરાબર છે? અમુક સેન્ટર્સ જે છે દે વિલ બી, એનું જો સ્ટિમ્યુલેશન થાય તો હાર્ટ રેટ ઘટી જશે.
અમુક સેન્ટર્સ બ્રેઇન સ્ટેમમાં મેડ્યુલા ઓબ્લાંગાટામાં એવા છે કે જો એનું સ્ટિમ્યુલેશન થાય તો હાર્ટ રેટ ઘણો જ વધી જાય, બરાબર ને. સો આ બધા જ સેન્ટર્સ અત્યારે આપણે નથી સમજતા, એ આપણે આગળ જતાં એના વિશે વધારે ડિટેલમાં વાતચીત કરીશું, રાઈટ. સો ઓલ ધીસ ફેક્ટર્સ આર કોઝિંગ રેગ્યુલેશન ઓફ હાર્ટ રેટ, and last is the peripheral resistance. Peripheral resistance is a determinant of a arterial blood pressure, બરાબર ને. It is a arterial blood pressure નું determinant છે. એના વિશે પણ આપણે આગળ જતાં વધારે ડિસ્કસ કરીશું. Always remember, for time being you can remember કે ભાઈ increased peripheral resistance causes decrease in the cardiac output. જેમ આર્ટિરિયલ બ્લડ પ્રેશર વધતું જાય તેમ કાર્ડિયાક આઉટપુટ ઘટતું જાય, રાઈટ. એટલે જ આપણે કહીએ છીએ કે હાઇપરટેન્શનવાળા પેશન્ટ છે જેનું બ્લડ પ્રેશર હંમેશા બહુ વધારે રહે છે, જે કોન્સ્ટન્ટલી સ્ટ્રેસમાં રહે છે, તો એવા માણસોના હાર્ટને પણ ઘણો બધો લોડ પહોંચતો હોય, એમના હાર્ટનું પમ્પિંગ એક્શન, સ્ટ્રોક વોલ્યુમ, કાર્ડિયાક આઉટપુટ એ ઓવર ધી પીરિયડ ઓફ ટાઈમ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ એવા સમયના અંતે ઇટ starts decreasing. If cardiac output decrease, then obviously the person goes into the state of heart failure, right. So naturally, see, peripheral resistance આમ તો આપણે એની આગળ ડિટેલમાં વાત કરીશું, but peripheral resistance એટલે કે the resistance which is offered by all the arteries of the body, है ना. The resistance which is offered by the most or of the various vessels of the body, અને કોઈપણ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચરમાં કોઈપણ નળીમાં જ્યારે આપણે કોઈપણ પ્રકારનું લિક્વિડ પાસ ઓન કરાવવું હોય તો ઇટ વિલ હેવ સમ કાઇન્ડ ઓફ રેઝિસ્ટન્સ. જેમ કે વીજળીના તારમાં વીજળી અથવા તો ઇલેક્ટ્રિસિટી જ્યારે ટ્રાન્સફર થતી હોય તો એને પણ એમાં રેઝિસ્ટન્સ લાગતો હોય, બરાબર ને. તેવી જ રીતે ધ બ્લડ ઇઝ ઓલ્સો ફેસિંગ અ લોટ ઓફ રેઝિસ્ટન્સ. અને હાર્ટનું કામ શું છે તો કે ભાઈ આ રેઝિસ્ટન્સને ઓવરકમ કરીને આખા બોડીમાં બ્લડ સર્ક્યુલેટ કરવાનું છે. સો લેફ્ટ વેન્ટ્રિકલનું કામ એટલા માટે વધારે છે. લેફ્ટ વેન્ટ્રિકલ વિલ હેવ ટુ ઓવરકમ ધીસ રેઝિસ્ટન્સ, ધીસ પ્રેશર, અને ધીસ પ્રેશર. સપોઝ એવું વિચારીએ કે ભાઈ આર્ટરીઝમાં કેટલું પ્રેશર છે તો કે 100 mm of Hg જેટલું પ્રેશર છે, બરાબર ને. હવે આર્ટરીઝમાં જ 100 mm જેટલું પ્રેશર છે તો લેફ્ટ વેન્ટ્રિકલે આ આર્ટરીમાં બ્લડ પુશ કરવા માટે, આ આર્ટરીઝમાં બ્લડને સર્ક્યુલેટ કરતા રહેવા માટે ઇટ વિલ હેવ ટુ પમ્પ ધી બ્લડ વિથ અ પ્રેશર ગ્રેટર દેન 100 mm of Hg, બરાબર ને. તો જ તો એ પમ્પ કરી શકશે, રાઈટ. સો ધીસ high blood pressure, high peripheral resistance, and this high peripheral resistance is because of basal sympathetic tone, બરાબર ને. તો આના વિશે આપણે વધારે ડિટેલમાં આગળ જતાં બ્લડ પ્રેશરવાળા ચેપ્ટરમાં ખાસ કરીને we will going to talk about it, right. So with this we are ending all the important regulatory mechanisms of cardiac output. કાર્ડિયાક આઉટપુટની આ બધી જ રેગ્યુલેટરી મિકેનિઝમ્સ આપણે અહીંયા સમજાવી છે, રાઈટ. એઝ આઈ ટોલ્ડ યુ કેન શો ઇટ વિથ વેરિયસ ફ્લો ચાર્ટ્સ. અને એક ફ્લો ચાર્ટ જે ઇન્દુખુરાનામાં પણ આવા પ્રકારનો આપેલો છે કે ભાઈ માયોકાર્ડિયલ સ્ટ્રેચિંગ અથવા તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમને અફેક્ટ કરતા ફેક્ટર્સ કયા તો કે ઘણા બધા. ઓલ ધીસ ફેક્ટર્સ વિચ આર લેબલ્ડ વિથ બ્લુ એરો, અને ઓલ ધીસ ફેક્ટર્સ વિચ આર લેબલ્ડ with the blue arrow, these are actually decreasing the end diastolic volume, બરાબર. અને અહીંયા જેટલા પણ ગ્રીન એરોથી બતાવેલા ફેક્ટર્સ છે, all those factors are actually favoring the end diastolic volume. They are increasing the end diastolic volume. So you can draw various flow charts, various graphs, અને ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો ઓફ હાર્ટને સમજાવવા માટે પણ ગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને.
તો આ બધા જ ફેક્ટર્સ અને આ બધી જ રેગ્યુલેટરી મિકેનિઝમ્સ અલ્ટિમેટલી કાર્ડિયાક આઉટપુટ ડિટરમાઇન કરે. કોઈ એક ફેક્ટર ઉપર, કોઈ એક મિકેનિઝમથી કાર્ડિયાક આઉટપુટ રેગ્યુલેટ ન થાય, બરાબર ને. ઇટ વિલ બી ઓલવેઝ અ મલ્ટીફેક્ટોરિયલ, બરાબર. એન્ડ અલ્ટિમેટલી ધ ફાઇનલ આઉટકમ શું હશે, એવું આપણને ક્વેશ્ચન થાય કે ભાઈ આટલા બધા ફેક્ટર છે તો પછી ફાઇનલ આઉટકમ શું હશે, right? So it will depend on the amount of end diastolic volume, it will depend on the end diastolic volume, it will depend on the myocardial contractility of a particular person, બરાબર ને. મારું હાર્ટ કેટલું સ્ટ્રોંગ છે, સાદી ભાષામાં કહીએ તો હાઉ મચ myocardial contractility I have, બરાબર ને. Depending on that, the final cardiac output will be determined. This is another graph. This is the another graph which actually shows the various factors regulating the cardiac output. બરાબર ને. કાર્ડિયાક આઉટપુટને રેગ્યુલેટ કરતા બધા ફેક્ટર્સ અહીંયા બતાવેલા છે. સી there are, you can see that green arrows ની સાથે માઇનસ સાઇન છે અને રેડ એરોઝની સાથે there is a plus sign, right? So plus, that means they are favorable. Negative sign, that means they are inhibitory, બરાબર ને. So all these factors will ultimately determine that on which side, સમજો, all these factors together will determine that on which side Frank-Starling's curve will move, બરાબર. જો કન્ડિશન્સ ફેવરેબલ હશે તો this Frank-Starling's curve will move towards the left side, shift to the left. That means on a given end diastolic volume, there is a increase in the stroke volume, બરાબર ને. સ્ટ્રોક વોલ્યુમ જેમ જેમ તમે લેફ્ટ સાઇડ કર્વ જતો જાય તેમ સ્ટ્રોક વોલ્યુમ વધતું જાય છે, એઝ યુ કેન સી, રાઈટ. સો at a given end diastolic volume, if stroke volume is increased, so we can say that curve is being shifted towards the left side. That means cardiac output has increased, બરાબર. અને જો curve right side move થતો હોય gradually, if curve is moving right side gradually, as you can see that, અને this is the shift to the right, તો એવું કહી શકાય કે ભાઈ કાર્ડિયાક આઉટપુટ ઇઝ ડિક્રીઝિંગ gradually, right? So with this all the regulatory mechanisms are ended and last portion is left, and that is measurement of cardiac output. બરાબર. કાર્ડિયાક આઉટપુટને મેજર કઈ રીતે કરવું? કોઈ તમારી પાસે માણસ આવે, પેશન્ટ આવે હે ને, કે ભાઈ સર છાતીમાં બહુ દુખાવો થાય છે સાહેબ, જુઓ ને થોડું. તમે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કાઢો જે નોર્મલ હોય, બરાબર. પછી તમને એવું લાગે કે ભાઈ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તો નોર્મલ છે, પણ પેશન્ટને હજુ પણ તકલીફ છે તો કંઈક બીજા ઇન્વેસ્ટિગેશન્સ કરાવવા પડે. તમને એવું લાગ્યું કે ઇફ યુ આર સસ્પેક્ટિંગ દેટ ધ પેશન્ટ મે હેવ ડિક્રીઝડ માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી, and you are suspecting that કે ભાઈ heart is not pumping enough amount of blood. You are suspecting that cardiac output must have been decreased. So how to measure this cardiac output? How to get a confirmatory evidence? બરાબર ને. એ ક્વેશ્ચન થાય તમને, રાઈટ. તમે ક્લિનિકલી એવું સસ્પેક્ટ તો કરો કે ભાઈ પેશન્ટને જોન્ડિસ છે, પણ જોન્ડિસ છે તો તમને કંઈક લેબોરેટરી સપોર્ટ પણ મળવો જોઈએ, રાઈટ. પેશન્ટની આંખો યલોઇશ કલરની થઈ ગઈ છે, બરાબર ને, તો જોન્ડિસ જ હોય એવું કંઈ જરૂરી નથી. ઇટ મે બી બિકોઝ ઓફ કેરોટિનેમિયા, દેટ ઇઝ અનધર કન્ડિશન વિચ કોઝિસ યલોઇશ સ્ક્લેરા, બરાબર ને. સો હાઉ ટુ ગેટ અ કન્ફર્મેટરી એવિડન્સ વિલ બી વાયા વેરિયસ ટેસ્ટિંગ, બરાબર ને. તમે પેશન્ટના ટેસ્ટ કરાવો, લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો, અને પછી રિપોર્ટ આવે એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ઓકે યસ, માય જજમેન્ટ વોઝ કરેક્ટ, પેશન્ટ ઇઝ એકચ્યુઅલી સફરિંગ ફ્રોમ જોન્ડિસ, બરાબર ને. સો હાઉ ટુ ગેટ કન્ફર્મેટરી એવિડન્સ, હાઉ ટુ મેજર કાર્ડિયાક આઉટપુટ,
રાઈટ. સો કાર્ડિયાક આઉટપુટ મેજર કરવાની ઢગલો મેથડ છે. મેની ઓફ ધી મેથડ્સ આર નાવ ઓબ્સોલ્યુટ. બરાબર, આમાંથી ઘણી બધી મેથડ તો હવે ઓબ્સોલ્યુટ થઈ ગઈ છે. ધ મોસ્ટ કોમનલી પરફોર્મ્ડ મેથડ નાવડેઝ ટુ મેજર ધી કાર્ડિયાક આઉટપુટ ઇઝ ધી ડોપલર કમ્બાઇન્ડ વિથ ઇકોકાર્ડિયોગ્રાફી. ઘણી વખત તમે સાંભળેલું હોય તમારા પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસેથી કે ભાઈ મારો ઇકો કરાવેલો છે ને, ઇકોકાર્ડિયોગ્રાફી. સો જેવી રીતે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી છે એવી રીતે ઇકોકાર્ડિયોગ્રાફી ઇઝ અનધર ઇન્વેસ્ટિગેટિંગ ટૂલ ફોર નોઈંગ ધી વેરિયસ કાર્ડિયાક કન્ડિશન્સ. બરાબર, તો કાર્ડિયાક કન્ડિશન્સ અને ઇકોકાર્ડિયોગ્રાફી વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તો ડિટેલમાં સમજીશું જ. પણ એની પહેલાં કાર્ડિયાક આઉટપુટ મેજર કરવાની બીજી કઈ કઈ મેથડ છે એ તમને ખાલી નામ ખ્યાલ હોવા જોઈએ. ખાલી નામ ખ્યાલ હોવા જોઈએ. મેની ટાઈમ્સ ઇટ ઇઝ આસ્ડ. સો વિચ આર ધોઝ મેઝરમેન્ટ્સ, વિચ આર ધોઝ મેથડ્સ? યુ કેન રિમેમ્બર ઇટ ફ્રોમ A, B, C, D, D અને Eમાં ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી યુ કેન ઇન્ક્લુડ એન્ડ ધેન દેર ઇઝ અ F. બરાબર છે, આ બધા જ નામ તમને ખબર હોવા જોઈએ. જેમ કે યુઝ ઓફ એસિટિલિન ગેસ એન્ડ અધર ઇનટ ગેસ. B ફોર બેલિસ્ટોકાર્ડિયોગ્રાફી. C ફોર ડાયરેક્ટ કાર્ડિયોમીટર. D ફોર ઇન્ડિકેટર dilution method, indicator or dilution method. Then there is a E, or you can consider the D later as well, Doppler with echocardiography. And then finally there is a measurement of flow meters, F for mechanical flow meters. And another word from the letter F is the Fick's principle. બરાબર છે, Fick's principle. Now Fick's principle is somewhat important. Fick's principle ઘણા બધા વાઇવા ક્વેશ્ચનમાં પણ પૂછાતો હોય છે અથવા તો વન લાઇનર ક્વેશ્ચનમાં પણ પૂછાતો હોય છે કે ભાઈ ફિક્સ પ્રિન્સિપલ શું છે, ફિક્સ પ્રિન્સિપલથી કાર્ડિયાક આઉટપુટ કઈ રીતે મેજર કરવાનું. તો આપણે આ બધી જ મેથડ ડિસ્કસ કે યાદ રાખવાની જરૂર નથી. દરેક બુકમાં આ મેથડથી કાર્ડિયાક આઉટપુટ કઈ રીતે મેજર કરવું એ તમારી ટેક્સ્ટ બુકમાં બતાવેલું હશે, બટ યુ કેન સ્કીપ. બરાબર ને, એ કંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી કે દરેક મેથડ કઈ રીતે કાર્ડિયાક આઉટપુટ મેજર કરવામાં હેલ્પ કરે. ફિક્સ પ્રિન્સિપલ અથવા તો ફિક્સ મેથડ તમને થોડુંક એના વિશે નોલેજ હોવું જોઈએ. રાઈટ, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ફિક્સ પ્રિન્સિપલ. વોટ ઇઝ ફિક્સ પ્રિન્સિપલ? નાઉ according to this fixed principle, it is a kind of a formula. ફિક્સ પ્રિન્સિપલ જો તમે આમ જોવા જાઓ તો એની ડેફિનેશન, પ્રોપર ડેફિનેશન જેવું કંઈ નથી, બટ ઇટ ઇઝ જસ્ટ અ કાઇન્ડ ઓફ અ ફોર્મ્યુલા. એ એક પ્રકારનું ફોર્મ્યુલા જ છે. અને એકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા જે તમે અહીંયા જોઈ શકો છો, amount of substance given is equal to, પહેલાં ખાલી પ્રિન્સિપલ જોઈ લઈએ પછી આપણે ડિટેલમાં સમજીશું. amount of substance given is equal to amount of blood flow, બરાબર ને, amount of blood flow into amount of blood flow into arteriovenous difference of that particular substance. આ છે ફિક્સ પ્રિન્સિપલ. બરાબર ને, ધીસ ઇઝ ધી ફિક્સ પ્રિન્સિપલ. નાઉ this fixed principle we are going to understand. બરાબર, એકચ્યુઅલી આમાં તો કંઈ એટલું બધું ખ્યાલ આવે નહીં. રાઈટ, તો એનું વર્ડિંગ્સમાં કઈ રીતે સમજાવી શકાય? સો ફિક્સ પ્રિન્સિપલ states that amount of a substance taken up by any organ, amount of a substance taken up by any organ per unit of time. બરાબર, amount of a substance taken up by any organ per unit
of time is equal to arterial level of the substance minus venous level of the substance. That means arteriovenous difference into blood flow, બીજા શબ્દોમાં કહીએ તો અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ ટેકન અપ બાય એની ઓર્ગન એને આપણે ક્યુથી રિપ્રેઝેન્ટ કરી શકીએ તો ઇઝ ઇક્વલ ટુ આર્ટિરિયોવેનસ ડિફરન્સ ઓફ દેટ સબસ્ટન્સ ઇન્ટુ બ્લડ ફ્લો, બરાબર છે. આ છે ફિક્સ પ્રિન્સિપલ. એટલે ફિક્સ પ્રિન્સિપલનું એવું કહેવું છે કે ભાઈ તમે કોઈ પણ સબસ્ટન્સ, સપોઝ આપણે ઓક્સિજન આપણે વાત કરીએ, બરાબર ને, તો ઓક્સિજન પેશન્ટને આપણે આપીએ છીએ અને એ દેટ ઓક્સિજન લેવલ વી આર ગોઈંગ ટુ મેજર, બરાબર છે. સો અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ ગિવન ઓર ટેકન અપ બાય ધી એની ઓર્ગન ઇઝ ઇક્વલ ટુ આર્ટેરિયોવેનસ ડિફરન્સ. હે તો એ ઓર્ગનમાંથી ઓક્સિજન જ્યારે કોઈ પણ ઓર્ગન પાસે પહોંચશે તો એ ઓક્સિજન સમ અમાઉન્ટ ઓફ ઇટ વિલ બી એક્સટ્રેક્ટેડ, બરાબર ને, જેવી આપણે રેસ્પિરેટરી સિસ્ટમમાં ભણી ગયા, સમ અમાઉન્ટ ઓફ ઓક્સિજન વિલ બી એક્સટ્રેક્ટેડ, બરાબર, એન્ડ રિમેનિંગ અમાઉન્ટ વિલ બી ગોઈંગ ઇન ટુ ધી વેનસ સિસ્ટમ, બરાબર ને. સો જો તમને આર્ટેરિયોવેનસ ડિફરન્સ ખ્યાલ હોય ઓફ દેટ પર્ટિક્યુલર સબસ્ટન્સ, બરાબર, અને સાથે સાથે એ ઓર્ગનનો બ્લડ ફ્લો ખ્યાલ હોય તો પછી યુ વિલ બી એબલ ટુ ગેટ ધી કાર્ડિયાક આઉટપુટ બેઝડ ઓન ધીસ મેથડ, રાઈટ. આગળ સમજીએ. કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજન કન્ઝ્યુમ્ડ અપોન આર્ટેરિયોવેનસ ડિફરન્સ, બરાબર ને. હવે ઓક્સિજન કન્ઝ્યુમ્ડ તો કે દેટ કેન બી ડિટરમાઇન્ડ વિથ ધી હેલ્પ ઓફ સ્પાયરોમેટ્રી. સો એટ રેસ્ટિંગ કન્ડિશન વી આર કન્ઝ્યુમિંગ એપ્રોક્સિમેટલી 250 ml ઓફ ઓક્સિજન, બરાબર. સો ઓક્સિજન કન્ઝ્યુમ્ડ that is somewhere around 250 ml per minute, બરાબર છે. અને આર્ટેરિયોવેનસ ઓક્સિજન ડિફરન્સ, વી નો દેટ આર્ટેરિયોવેનસ ઓક્સિજન, દેટ મીન્સ oxygen content in the arterial blood, oxygen content in the venous blood. Arterial blood માં oxygen content is 190 ml per liter, બરાબર, અથવા તો 19 ml per dl. Venous content of oxygen, that is 140 ml per liter અથવા તો 14 ml per deciliter, બરાબર. So 250 upon 50, 250 upon 50, right. So that is somewhere around 5 liter per minute. બરાબર. So this is how we can actually record the cardiac output. અને કાર્ડિયાક આઉટપુટની આ મેથડ ઘણી વખત પૂછાતી હોય છે. not that much important, but fixed principle. What is the fixed principle that you must know? Fixed principle is nothing but Q is equal to arteriovenous difference into F, બરાબર છે. Amount of a substance. Fixed principle actually states that amount of a substance, fixed principle states that amount of a substance taken up by any organ per unit of time is equal to arterial level of the substance minus venous level of that substance into blood flow. Fine. So if you can remember this fixed principle, then it's fine. બહુ ડિટેલમાં કંઈ આપણે જતા નથી, ખાલી તમને મેથેમેટિકલ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. એન્ડ ઓલ ઓફ યુ મસ્ટ બી નોઈંગ ધી મેથડ્સ વિચ આર યુઝડ ફોર મેઝરિંગ, ફોર ડિટરમાઇનિંગ ધી કાર્ડિયાક આઉટપુટ, બરાબર. એનાથી વધારે બીજું કંઈ આમાં યાદ રાખવાની જરૂર નથી. સો વિથ ધીસ વી આર એન્ડિંગ ધી cardiac output. Next time we shall discuss
ધી રિલેવન્ટ એપ્લાઇડ પાર્ટ વિથ કાર્ડિયાક આઉટપુટ. બરાબર ને? એ વસ્તુ આપણે હવે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરવાના છીએ. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રેગ્યુલેશન ઓફ કાર્ડિયાક આઉટપુટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ફ્રેન્ક સ્ટાર્લિંગ્સ લો ઓફ હાર્ટ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. બરાબર? અને આ બધા જ ફેક્ટર્સ વિશે ખ્યાલ હોવા જોઈએ. બરાબર છે? સો વી આર કીપિંગ અપ ટુ ધીસ. નેક્સ્ટ ટાઈમ we shall discuss some other aspect. Right? Fine. Thank you.